તો વાત કરીએ દીપડાની દહેશતની। છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટમાં દીપડાએ દેખા દીધી છે અને રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયાની અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે। પણ ચિંતાજનક વાત એ છે કે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા નથી મળી રહી। ખાસ તો વાત કરવામાં આવે તો રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામના કૃષ્ણનગર પાસે આ ઘટના બની છે। રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામના કૃષ્ણનગર પાસે દીપડો દેખાયાની ઘટના સામે આવી છે। છેલ્લા અનેક દિવસથી રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરોની ભાગોળે દીપડો દેખાયો હોવાની અનેક ઘટનાઓ નોંધાઈ ચૂકી છે। આ પૂર્વે વાગુદળ ગામે, ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે દીપડો દેખાયો હતો અને હવે રાજકોટ શહેરને અડીને આવેલા કણકોટના કૃષ્ણનગર પાસે દીપડો દેખાયો છે, જેને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ભાગોળે ગઈકાલે દીપડાની દહેશત છે તે જોવા મળી હતી। આપણી સાથે જે પ્રત્યક્ષ વ્યક્તિ છે કે જેઓએ આ દીપડો જોયો તો આપને આખી ઘટના તેઓ સમજાવી રહ્યા છે કે જ્યારે ગઈકાલે ત્યારે તેઓ અહીં પાણી વાળવા માટે આવ્યા, અહીં પાણી ભરવા માટે કે શું આવ્યા હતા? પાણી સણ નાખવા દરરોજ હું આવું છું, 2 ટાઈમ, સવાર સાંજ 2 ટાઈમ। એટલે પાણીની કુંડી ભરવાની, આ પાણીના કુંડિયા ભરવાના, એ દરમિયાન નળી આમ ખેંચીને જતો હતો અને સામે ઝાડ નીચે દેખી ગયો અને આવી રીતે સીધે સીધે મૂકી। સ્પષ્ટ પણ તમે જુઓ કે અહીં તેઓ જે પાણી ભરવા માટે આવ્યા હતા ને દીપડાને જોયો અને ત્યારબાદ તેઓ અહીં આ જે વંડી છે તે દિવાલ છે તે કૂદી ગયા હતા, કારણ કે દીપડાની દહેશત છે તે સ્પષ્ટપણે સૌ કોઈને ડર છે તે લાગતો હોય છે। લાલભાઈ, આટલો બધો ડર લાગ્યો તો જ્યારે સ્થિતિ ગઈકાલે જ્યારે જોયું ત્યારે શું સ્થિતિ થઈ હતી? ભારી ગયો તો સાહેબ, દીપડો દેખીને થોડું ઊભું રહેવાનું, મોત દેખી ગયો, કીધું ભાગાય જેમનું રસ્તો મળે એમનું, પછી કઈ મળ્યો નહીં, વિંડો ટેકીને આવતો રહ્યો આ સાઈડ। અહીં એક ભાઈ હુતા હતા, ત્યાં વયો ગયો થોડીને। સ્થાનિકોએ આ ઘટના અંગે તરત વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા અહીં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે। અલબત્ત દીપડાને પકડવા વન વિભાગને કોઈ જ સફળતા નથી મળી રહી। એટલું જ નહીં, દીપડો અહીંથી ક્યાં ગયો તેના સગડ પણ વન વિભાગને નથી મળી રહ્યા। જે પ્રકારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે કણકોટ કૃષ્ણનગર ખાતે જે સ્મશાન આવેલું છે તે સ્મશાનમાં પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે। આ અગાઉ રાજકોટની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મુંજકાનો જે વિસ્તાર છે ત્યાં પણ દીપડો છે તે જોવા મળ્યો હતો। જો કે વન વિભાગનો દાવો છે કે કોઈ પણ પ્રકારના સગડ છે તે મળ્યા નથી। કણકોટમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો રહે છે અને ત્યારે દીપડાને લીધે સ્થાનિકો ખૂબ જ ભયભીત છે। એક તરફ દીપડો કઈ દિશા તરફ ગયો તેની પણ વન વિભાગને માહિતી નથી મળી રહી। મારણ સાથે ગોઠવાયેલા પાંજરા પણ ખાલી છે, ત્યારે આ અંગે ઝડપથી કોઈ પગલાં લેવાય અને દીપડો જલ્દી પાંજરે પુરાય તેવી વ્યવસ્થા કરવા લોકો માંગ કરી રહ્યા છે। ગઈકાલે અહીંયા આગળ સ્મશાનની અંદર દીપડો સૂતો હતો, આપણે ઊભા થયા જ, પણ લાલભાઈ આવ્યા, એ જોઈ ગયા એટલે લાલભાઈએ બધાને જાણ કરી કે ભાઈ દીપડો અહીંયા આવી ગયો છે। એટલે બધાને હાથ પડ્યા, 2-4 જણા ભેગા થઈ ગયા, પણ દીપડો 4:30 પછી સીધો તરાપ મારી અને ડૉક્ટર ક્લબમાં દીપડો ગરી ગયો। પછી વન વિભાગની ટીમ આવી, પોલીસ ખાતા આવ્યા, પિંજરા મૂક્યા રાતે અને એક પાડો બાંધ્યો પિંજરામાં, પણ એ ભેગું થયું નથી। સગડ મળતા નથી, કારણ કે પુષ્કળ ઘાસને હિસાબે અને ઝાડવાના પાંદડાના હિસાબે ખબર નથી પડતા કઈ બાજુ એને પલાયન કર્યું। બધી બાજુ કેટલો ડર લાગે? પુષ્કળ, જો અહીંયા પશુપાલકો છે, ખેત મજૂરો છે, પછી રોડ ઉપર પબ્લિક રખડતી રાહદારીઓ હોય, પણ એ લોકોને પુષ્કળ ભય લાગે છે। તો દીપડાથી લોકોમાં દહેશત છે તેના કારણો પણ છે। એક તો દીપડાની સતત વધી રહેલી વસ્તી તેનું મુખ્ય કારણ છે। વન વિભાગની ગણતરી મુજબ ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં દીપડાની વસ્તીમાં 63% વધારો નોંધાયો છે। વર્ષ 2016માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1395 હતી, જ્યારે વર્ષ 2023માં દીપડાની વસ્તી 2274 નોંધાઈ છે। વર્ષ 2016માં સૌરાષ્ટ્રમાં 700 દીપડા હતા, જેની સંખ્યા વર્ષ 2023માં વધીને 1117 સુધી પહોંચી ગઈ છે।
ત્યારે તેની વચ્ચે આ સમાચાર લોકોને ભયભીત કરનારા ચોક્કસથી છે।